જુઓ ગઈ વખતે 5.2 પૂરું કર્યું 5.3 એ પછી લઈએ પહેલા 5.4 લઈ લઈએ એમાં 10 જ દાખલા છે જે થોડા સહેલા છે અને આની જેવા જ છે 5.2 જેવા તો સ્વાધ્યાય 5.4 પહેલા લઈએ છીએ પછી 5.3 લઈશું બરાબર એટલે પહેલા સ્વાધ્યાય 5.4 ચલાવશું એટલે એક્સરસાઇઝ 5.4 એમાં પહેલો દાખલો y બરાબર e raised to x upon sin x ચલો આનું x ને સાપેક્ષ વિકલન કરવું છે આનું x ને સાપેક્ષ આપણે શું કરવું છે વિકલન કરવું છે બરાબર છે એટલે ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x બરાબર છે x પ્રત્યે વિકલન કરતા ચલો શું થશે ભાગાકારનો નિયમ થઈ જશે રૂલ્સ ઓફ ડિવિઝન શું આવશે ડિનોમિનેટર હોલ સ્ક્વેર denominator as it is d by dx of numerator minus numerator as it is d by dx of denominator તો યાર છેદમાં છેદનો વર્ગ છેદ એમનો એમ અંશનું વિકલન માઈનસ અંશ એમનો એમ છેદનું વિકલન sin x e raised to x નું ડેરિવેટિવ e raised to x minus e raised to x sin x નું ડેરિવેટિવ cos x upon sin square x e raised to x કોમન લઈ લઉં તો sin x minus cos x upon sin square x આ આપણો જવાબ dy ભાગ્યા dx હોય ખ્યાલ આવ્યો આવો બીજો દાખલો એમાં આપેલું છે y બરાબર e raised to sin inverse x ચાલો x પ્રત્યે વિકલન કરતા બરાબર છે એટલે ઇંગ્લિશમાં લખીએ તો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x તો dy by dx બરાબર આ e raised to x તો મેં તમને લખાઈ છે ફોર્મ્યુલા કે e raised to x નું વિકલન શું થાય e raised to x જ થશે એટલે e raised to sin inverse x નું ડેરિવેટિવ e raised to sin inverse x into d by dx of પાછું ઉપર જે પાવર જે છે ઘાત જે છે એ sin inverse x નું વિકલન ખ્યાલ આવ્યા એટલે e raised to sin inverse x પર તો e raised to x નું વિકલન શું થાય e raised to x જ થાય એટલે e raised to sin inverse x નું વિકલન થાય e raised to sin inverse x into d by dx પાછું ઉપર જે sin inverse x છે એનું ડેરિવેટિવ એટલે e raised to sin inverse x અને sin inverse x નું ડેરિવેટિવ 1 upon under root 1 minus x એટલે જવાબ આવશે e raised to sin inverse x upon under root of 1 minus x square એટલે sin inverse x નું ડેરિવેટિવ આપણે લખાઈ દીધા છે સૂત્રોમાં એના પછી ત્રીજો દાખલો e raised to x cube y બરાબર e raised to x cube x પ્રત્યે વિકલન કરતા differentiating with respect to x તો dy by dx e raised to x e raised to x નું ડેરિવેટિવ e raised to x જ થાય e raised to x cube નું e raised to x cube into d by dx of પાછું કોનું કરવાનું x cube નું કરવાનું થઈ જાય ફરી એકવાર સમજો e raised to x નું ડેરિવેટિવ e raised to x જ થશે પાછું d by dx of કોનું x cube લા e raised to x cube ને x cube નું ડેરિવેટિવ 3x square આ જવાબ ચોથો દાખલો y બરાબર sin of tan inverse e raised to minus x ચાલો અહીંયા જો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x ગુજરાતીમાં કહીએ તો x પ્રત્યે વિકલન કરતા તો dy by dx જરા ધ્યાન રાખજો આપણે લેક્ચરમાં ચલાયેલું છે 5.2 માં પાવર ફંક્શન એંગલ એટલે ઘા વી ખૂ એટલે પહેલા ઘાતનું વિધેય કરો ઘાતનું વિકલન કરો પછી વિધેયનું પછી ખૂણાનું પેલા પાવર નું પછી ફંક્શન પછી એંગલ તો અહીંયા આગળ પાવર કોઈ છે જ નહીં એટલે ફંક્શન અને એંગલ
એટલે આ બેનું જ થશે, પાવર નથી એટલે કે ઘાત નથી, એટલે ફંક્શન અને એંગલ એટલે કે વિધેય અને ખૂણાનું વિકલન. ચાલો ફંક્શનમાં શું થશે, તો આ sin આખો જે એંગલ છે એને x સપોઝ કરો. શું કીધું મેં, આ sin અને આ જે આખું છે એને x સપોઝ કરી દો તો sin x નું ડેરિવેટિવ શું થાય, cos x થાય. એટલે cos of tan inverse e raised to minus x થઈ ગયું. આ sin x નું cos x into d by dx of angle એનો ખૂણો, અને ખૂણામાં આખું શું આવશે, tan inverse e raised to minus x. એટલે અહીંયા આગળ મળશું તમને cos of tan inverse e raised to minus x. હવે આ tan inverse e raised to minus x, તો tan inverse x નું વિકલન આપણે મેં તમને બતાવેલું જ છે કે d by dx of tan inverse x હોય તો tan inverse x નું વિકલન શું થાય, 1/1 plus x square હતું ને. આવું એમ અહીંયા tan inverse x નું 1/1 plus x square, ને x square એટલે શું છે, અહીંયા x એટલે શું છે, e raised to minus x છે, એટલે પાછું e raised to minus x નો હોલ સ્ક્વેર. કારણ કે અહીંયા x છે તો અહીંયા શું આવે, x square, તો અહીંયા e raised to minus x તો શું આવશે, e raised to minus x હોય તો 1/1 plus e raised to minus x નો હોલ સ્ક્વેર થઈ ગયું. આ પાછું d by dx કોનું કરો, e raised to minus x, પાછું એંગલ નું કરવાનું. કારણ કે ફોર્મ્યુલા શું છે, પાવર ફંક્શન એંગલ. અહીંયા કોઈ પાવર નથી tan inverse માં, એટલે ફંક્શન અને એંગલ, વિધેય અને ખૂણો. તો tan inverse x નું મેં કરી નાખ્યું 1/1 plus x square કર્યું ઇન્ટુ પાછું d by dx of શું થાય, આ ખૂણાનું થાય. પણ એક્ચ્યુઅલી અહીંયા આગળ આપણે x આવે, પણ x નું ડેરિવેટિવ 1 થઈ જાય એટલે સૂત્રમાં એ ક્યાંય લખતા નથી. પણ અહીંયા આગળ e raised to minus x છે એટલે એનું પાછું શું લખવું પડે, d by dx of e raised to minus x. આ બતાવવું પડશે, આ કરવું પડશે. ખ્યાલ આવ્યો, સૂત્રમાં શું હતું x, તો x નું વિકલન 1 થઈ જાય અને આને ઇન્ટુ 1 કરો એટલે કોઈ ફરક ના પડે, આ નીકળી જ જાય એટલે સીધો આ જવાબ આવી ગયો સૂત્રમાં. અહીંયા e raised to minus x એટલે વળી પાછું કોનું ડેરિવેટિવ કરો, e raised to minus x નું ડેરિવેટિવ કરો. એટલે અહીંયા આગળ આવશે આ એમનું એમ જ આવશે, આ e raised to minus 2x થઈ જશે, ઉપર પાવરમાં થશે એટલે e raised to minus x નું ડેરિવેટિવ e raised to minus x, પાછું d by dx of કોનું, minus x નું ડેરિવેટિવ. ચલાવા એટલે શું આવશે આનો જવાબ, cos of tan inverse e raised to minus x upon 1 plus e raised to minus 2x. આ e raised to minus x અને minus x નું પાછું minus 1. એટલે ફાઇનલ તમારો જે આન્સર આવશે એ ફાઇનલ આન્સર આવે minus e raised to minus x cos of tan inverse e raised to minus x the whole upon 1 plus e raised to minus 2x. બોલો ચાલો હવે ફરી એકવાર ચોથો દાખલો હજી સમજો. શું કીધું છે ફરી એકવાર સમજો, y બરાબર sin of tan inverse e raised to minus x. તો આનું x પ્રત્યય વિકલન સૂત્ર તો મેં કીધું એ ઘા વીખું, તો sin આખો ખૂણો શું છે, x, તો sin x નું વિકલન cos x into d by dx of ખૂણો, આ એંગલ. અહીંયા tan inverse x એનું 1/1 plus x square એટલે આખાનો સ્ક્વેર, પાછો d by dx of એનો જે ખૂણો છે તે, એટલે e raised to minus x લખ્યું છે. e raised to minus x નું e raised to minus x, પાછું d by dx of minus x. ચલાવો આ બધા સ્ટેપ આ પ્રમાણે બતાવેલા હશે તો જ પૂરા માર્ક મળે, નહીતર પૂરા માર્ક મળે નહીં. લખાઈ ગયું આટલું, લખી નાખજો. આ જો હવે પાંચમો દાખલો, log of cos of e raised to x. log of cos of
e રેઝ ટુ x. જો અહીંયા આગળ શું થશે, x પ્રત્યે વિકલન કરતા ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x. હવે અહીંયા log x, તો log x નું શું હતું, 1 upon x. log x નું વિકલન હતું 1 upon x. સૂત્ર તો આ જ લાગુ પડશે, પાવર ફંક્શન એંગલ ઘા વી ખૂ. અહીંયા log આખો ખૂણો શું થશે, x. તો log x નું 1 upon x, એટલે 1 upon cos of e raised to x. આ 1 upon x થઈ ગયું, પાછું d by dx of, બરોબર. પાવર તો છે જ નહીં, ફંક્શન અને એંગલ ઘાત નથી, એટલે વિધેય અને ખૂણો. વિધેયમાં log આખે આખો x માનો, log અને x, તો log x નું 1 upon x, પાછું d by dx of cos of e raised to x. cos e raised to x, cos e raised to x નું શું થશે, minus sin e raised to x, પાછું d by dx of ખૂણો. એટલે અહીંયાથી શું લાગુ પડશે, ઘા વી ખૂ, ઘાત વિધેય અને ખૂણો. એટલે અહીંયા આગળ કોઈ ઘાત છે જ નહીં, એટલે વિધેય અને ખૂણો. વિધેયમાં cos x નું minus sin x થઈ ગયું, પાછું d by dx of ખૂણો. ખૂણો એટલે e raised to x, એટલે અહીંયા આવશે minus sin e raised to x upon cos e raised to x, અને e raised to x નું ડેરિવેટિવ e raised to x. એટલે ફાઇનલ આન્સર આવશે minus tan e raised to x into e raised to x. આ જવાબ. છઠ્ઠો દાખલો, y બરાબર e raised to x plus e raised to x square plus e raised to x cube e raised to x4 અને e raised to x raised to 5. જો અહીંયાથી આપણો સહેલો દાખલો છે. જો આ બાજુ x પ્રત્યે વિકલન કરતા, બરોબર, લખતા આવડશે ને, લખતો નથી. x પ્રત્યે વિકલન કરતા ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x, તો e raised to x નું ડેરિવેટિવ શું થાય, e raised to x, પાછું ઇન્ટુ શું થાય, આમ તો આવું થાય, e raised to x નું ડેરિવેટિવ આવું થાય, e raised to x નું e raised to x, પાછું d by dx ઓફ આ પાવર નું x નું થાય. પણ આનું શું થઈ જાય, 1 થઈ જાય, એટલે e raised to x into 1 શું મળે, e raised to x. એટલે ફોર્મ્યુલામાં તો આપણે e raised to x નું e raised to x જ લખી નાખીએ છીએ, કારણ કે આવું આપણે ફોર્મ્યુલામાં નથી બતાવતા, કારણ કે ત્યાં 1 થઈ જાય છે. પણ અહીંયા શું છે, આ e raised to x નું e raised to x, પછી આ પ્લસ નું પ્લસ, e raised to x square નું e raised to x square, પાછું d by dx of કોનું, x square. અહીંયા બતાવવું પડશે, કારણ કે અહીંયા x છે, એટલે એનું અહીંયા 1 થતું, અહીંયા x square છે, જેનું 1 થશે નહીં. પછી e raised to x cube નું e raised to x cube, d by dx of x cube, e raised to x raised to 4, d by dx of x raised to 4, e raised to x raised to 5, d by dx of x raised to 5. થઈ જાય, થઈ જાય. એટલે e raised to x, e raised to x square નું 2x થશે, e raised to x cube આનું 3x square, e raised to x raised to 4 આનું 4x cube, e raised to x raised to 5 5x raised to 4. બસ આ તમારો જવાબ. આમાં કઈ સિમ્પ્લિફાય કે કરવાની કોઈ જરૂર નથી. ખ્યાલ આવ્યો તમને, સમજાઈ રહ્યો છું તે? આ બધું ધીમે ધીમે ખબર પડશે. ગઈ વખતે 5.2 ચલાવ્યું હતું, આજે 5.4 લીધું છે, પછી 5.3 લઈશ, બરોબર. ધીમે ધીમે બધી ખબર પડશે, શાંતિ ખબર નહીં પડી જાય, પણ લેસન ડે બાય ડે આમાં કરતા જ રહેજો, કારણ કે ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. સાતમો દાખલો, y બરાબર અંડર રૂટ ઓફ e raised to root x, જ્યાં x પોઝિટિવ. ચાલો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x, x પ્રત્યે વિકલન કરીશું આપણે. જો ના ખબર તો હજી આમાં એક સ્ટેપ વધુ લખું તો આ e raised to root x ની ઉપર શું લખાય, 1/2 લખાય, તો થઈ જાય x ની n પાવર. આ કે સૂત્ર શું છે, ઘા વી ખૂ, પાવર ફંક્શન એંગલ. અહીંયા ઘાત છે, પાવર છે, એટલે x raised to n ની રીતે પહેલા કરો. x raised to n નું ડેરિવેટિવ n into x to the power n minus 1 થઈ ગયું. આ
થઈ ગયું એટલે આ ઘાતનું પતી ગયું, પાવરનું પતી ગયું, ફંક્શન અને એંગલ, વિધેય અને ખૂણો. એટલે પાછું d by dx ઓફ ફંક્શન, ફંક્શનમાં શું આવશે e raised to root x. ખ્યાલ આવ્યા? એટલે હવે આવશે આ 1/2 e raised to root x, એની ઉપર -1/2 આ e raised to root x, તો e raised to x નું ડેરિવેટિવ e raised to x જ થશે. પાછું d by dx ઓફ કોનું root x. એટલે અહીંયા આવશે આન્સર 1/2 e raised to root x ની -1/2 e raised to root x ને root x નું 1/2 root x. પછી હવે આગળ થશે નહીં. એટલે શું જવાબ આવશે? 2 દુ 4. એટલે ફાઇનલ આન્સર આવશે 1/4 root x આ e raised to root x into e raised to root x raised to -1/2. એટલે અહીંયા શું આવશે? આ 1 પાવર થઈ ગયો અને આની -1/2. એટલે ફાઇનલ આન્સરમાં શું આવશે? આ 1 અને -1/2 એટલે 1/2 પાવર થઈ ગયો. આ આપણો ફાઇનલ આન્સર. ચલાવા લખી લો આટલું 7 દાખલા સુધી. પછી આગળ જોઈ લઈએ 8, 9 અને 10. બધા 3 દાખલા છે એટલે 5.4 પૂરું, આજનું લેક્ચર બી પૂરું. લખાઈ ગયું 7 સુધી? પૂછું છું તો log of log x. આઠમો દાખલો છે y બરાબર log of log x, જ્યાં x ની વેલ્યુ 1 થી મોટી. ચલો dy by dx બરોબર. ઉપર તો લખતા આવશે ને ઇક્વેલિટી ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x પ્રત્યે વિકલન કરતા. log of log x છે તો log આખું આને x જ માની લો. અત્યારે આને x માની લો કારણ કે ફોર્મ્યુલા તો આપણી યાદ છે, પાવર ફંક્શન એંગલ બરોબર, ઘા વી ખૂ. એટલે log આખું આને x માનો તો log x નું 1/x થાય. એટલે 1/log x. પાછું d by dx ઓફ ખૂણો એટલે કે એંગલ, એટલે શું કહીશું? log x. સમજ્યા ને કે પાવર ફંક્શન એંગલ, અહીંયા પાવર કોઈ છે જ નહીં, ઘાત નથી, એટલે વિધેય અને ખૂણો, ફંક્શન અને એંગલ. એટલે log આખું x, log x નું 1/x into d by dx of angle, ને એંગલ માં શું આવશે? log x. થઈ જાય એટલે 1/log x, log x નું ડેરિવેટિવ 1/x, તો જવાબ આવશે 1/x log x. આ આપણો જવાબ. નવમો દાખલો cos x upon log x. चलो dy by dx ભાગાકારનો નિયમ આવશે, રૂલ્સ ઓફ ડિવિઝન. શું આવશે? ડિનોમિનેટર હોલ સ્ક્વેર, ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, d by dx of numerator minus numerator as it is, d by dx of denominator. છેદમાં છેદનો વર્ગ, છેદ એમને એમ, અંશનું વિકલન માઈનસ અંશ એમને એમ, છેદનું વિકલન. cos x નું માઈનસ sin x, log x નું 1/x, નીચે આવશે log x નો હોલ સ્ક્વેર. એટલે ફાઇનલ આન્સર થયો માઈનસ log x into sin x minus cos x upon x the whole upon log x નો હોલ સ્ક્વેર. બહુ તો x LCM લેવો તો લઈ લો, નહીં લો તો ચાલશે, લેવો હોય તો લઈ લઈએ તો માઈનસ x sin x into log x minus cos x upon x log x નો હોલ સ્ક્વેર. નો 10મો અને છેલ્લો દાખલો આજના લેક્ચરનો, cos of log e raised to x. y બરાબર cos of log e raised to x, sorry, cos of log x plus e raised to x, log x plus e raised to x, x greater than 0. चलो dy by dx, पावर फंक्शन एंगल, घा वी खूब
બરોબર, અહીંયા કોઈ ઘાત નથી એટલે આ પાવર જતો રહ્યો, એટલે કે અહીંયા ઘાત છે જ નહીં. ફંક્શન અને એંગલ, ફંક્શનમાં cos અને આખો આને શું સપોઝ કરો x, cos આખાને x સપોઝ કરો તો cos x નું ડેરિવેટિવ માઈનસ sin x થાય, થઈ ગયું આ ઇન્ટુ d બાય dx ઓફ એંગલ, એંગલ એટલે કે ખૂણો, ખૂણામાં શું આવશે log x plus e raised to x, આખો ખૂણો, આખો એનો એંગલ. ખ્યાલ આવ્યો? ફરી એકવાર સમજો જી. અહીંયા ઘા વીખું ઘાત નથી એટલે વિધેય અને ખૂણો, વિધેયમાં cos આખાને x સપોઝ કરો, અમારો હાથ દબાયેલો છે તે આખાને x, તો cos x એનું માઈનસ sin x, પાછું d by dx ઓફ ખૂણો એટલે log x plus e raised to x. और આ દબાઈ દો આપણે ફરી એકવાર ઇંગ્લિશ મીડિયમ, પાવર તો છે જ નહીં એટલે ફંક્શન અને એંગલ, ફંક્શનમાં cos અને આ આખું દબાઈ દો એટલે આ શું આવશે x, એટલે cos x નું માઈનસ sin x ફંક્શન નું થઈ ગયું, અને d by dx ઓફ એંગલ, ને એંગલમાં શું આવશે log x plus e raised to x, એટલે માઈનસ sin log x plus e raised to x, log x નું 1 upon x, e raised to x નું e raised to x, એટલે માઈનસ 1 upon x plus e raised to x into sin log x plus e raised to x. આ આપણો જવાબ, અને અહીંથી સ્ટોપ થઈ ગયો, અહીંથી સ્ટોપ. આ 5.4 આખું પૂરું કર્યું. હવે નેક્સ્ટ વિડિયોમાં 5.3 આપણે જોઈશું. એ થોડું મોટું છે અને આઈએમપી પણ ખરું, એ બે પાર્ટમાં થશે, બરોબર છે. પણ આ જે આજે દાખલા જે ચલાયા 5.2 માં અને 5.4 માં, એમાંથી 5.2 ની અંદર 9મો અને 10મો દાખલો જે હતો એ થોડો આઈએમપી, બરોબર છે. બાકીના બધા દાખલા ખાલી પ્રેક્ટિસ માટેના જ છે. પણ આ બધું હોમવર્ક 3 વાર રફમાં જોઈશે અને ચોથી વાર ફેરમાં, અને રોજનું રોજ કામ કરી નાખજો તો જ આ પહોંચી વળાશે, નહીં તો પહોંચી વળાશે નહીં, બરોબર છે. અહીંયાથી સ્ટોપ. તો કંઈ પણ હજી ખબર ના પડે 5.2 માં કે આ 5.4 માં, મને વોટ્સઅપ કરો, બરોબર, ફોન કરો તો પણ હું તમને સમજાવી દઈશ. પણ ડે બાય ડે આનું કરતા રહેજો, બરોબર.